આપના તો અનંત ઉપકાર અમારા ઉપર રહેલા છે. હજી 92 વર્ષની જે કોઈએ પણ લાખોના હૃદયનો દરબાર કરી આપ સત્સંગમાં વિચરણ કરી રહ્યા છે. આપના માટે તો અમે એવું કહીએ તો પણ ઓછું છે. કલ્પવૃક્ષના ફૂલો લાવીએ, ગુથી કંઠે હાર ધરાવીએ, ચિંતામણીનો માર્ગ બિછાવીએ, નીલમ કેરા તોરણ બાંધીએ. સ્વામી, અમારી આ પ્રકારની સન્માન ભાવના હોય તો પણ આપના રૂપ આગળ તો એ વામણી જ છે. પણ આજે અમારી ભક્તિને વશ થઈ અને આપ રાજવડે બિરાજમાન થયા છો. અમે બધાએ મન મૂકીને અમારી ગજા બહારની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ સ્વામી, આજ આપ સૌ ઉપર આપ એવા રૂડા આશીર્વાદ વરસાવો કે અમારા સૌના હૈયા આપની જેમ સ્વર્ણિમ બને અને અખંડ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપ અમારા હૃદયમાં બિરાજમાન રહો એવા રૂડા આશીર્વાદ આમ સૌ પર વરસાવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. પ્રભુ યાદ કરે છે કે આપણે બધાએ ખૂબ સેવા કરી છે અને રંગ રાખ્યો છે. તો બધા તને મને તને ખૂબ સુખી થાવ એ જ પ્રાર્થના. आज भगवान बात है कहता था क्रास तुम्हारे गुप्त छो तुम्हारे व्यवहार नीचे पड़े लेवर लेवर બધું ટૂંકમાં માગી લીધું કે બધા તને મને અને તને સુખી રહે. જેમથી વ્યવહાર ચાલે આવડ લેવર આસપાસ અને આ તો બધું ઠીક છે. પણ ભક્તિમય જીવન બને એ અગત્યની છે. કે બધું હોય પણ ભક્તિ ના હોય તો આ બધું જે હોય તો કાંઈ નહીં. કહ્યું છે કે આનંદ બ્રહ્માંડ રાજા હોય. આનંદ બ્રહ્માંડ એ બ્રહ્માંડ આપણે આપથી લઈએ તો પૃથ્વી કેટલા આશ્ચર્ય છે, પાર નથી. તો આનંદ પૃથ્વી, આનંદ બ્રહ્માંડ, આનંદ કેટલું મોટું તંત્ર બધું ભગવાન ચલાવે છે. મોટા પણ તોય આપણા બ્રહ્માંડમાં પધાર્યા અને આપણા જેવા થયા, આપણા જેવું ઉઠ્યા બેઠા. ગજબ કહેવાય, કલ્પનામાં આવે એવું મહારાજે કાર્ય કર્યું. એટલે આપણે પણ મહારાજ યથાવત સેવા કરીએ એ જ પ્રાર્થના. આપણે તો અનુસરખું માગીએ પણ સત્પુરુષ આપણને ખોબો ભરીને આપે અને સમુદ્રની ફાટ ભરીને આપે એવા સ્વામીના અનંત ઋણ આપણી ઉપર રહ્યા છે. સ્વામીશ્રી આપણા ઉપર રૂડા આશીર્વાદ વરસાવ્યા. આપણે સૌ સ્વામીશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ.
આપણા સૌની અંતરની ઈચ્છા છે કે આ તકે આપણે સ્વામીશ્રીને વધાવીએ, કારણ કે આજથી 75 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભક્તોના ભાવને લઈને તળાજવડામાં બિરાજમાન થયેલા, તે જ રીતે આજે શાસ્ત્રીજી મહારાજનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ આજે મહંત સ્વામી મહારાજ આજે તળાજવડે બિરાજમાન થયા છે. તો આપણા સૌ વતી પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આપણે વિનંતી કરીએ કે સ્વામી શ્રીને કલાત્મક હારતોરાથી વધાવશે. મહંત સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની જય. તેઓ પણ આપણા સૌ વતી સ્વામીશ્રીને કલાત્મક હારથી વધાવશે. સ્વામીશ્રીને વધાવવા માટે જઈ રહ્યા છે તે વડોદરાના ઇન્દ્રપુરી મંડળે તૈયાર કરેલો સાચા મોતીનો હાર પરમ પૂજ્ય સ્વામીશ્રીના કંઠમાં અર્પણ કરશે. ગુરુ હરિ ભક્તિ કુલા મહોત્સવની ત્યારબાદ જે પોતાની સામે આવેલી દરેક સ્વામીને વિનંતી કરીએ કે તેઓ પણ સ્વામીશ્રી કલાત્મક હારતોરા સ્વીકારશે. સાચા ફૂલનો હાર પહેરાવી રહ્યા છે. ફરીવાર આપણે પુનઃ જયનાથ કરીએ. મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની અને હવે જે અવસરની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ, 75 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજે જે આ જ હરિભક્તોને સૌને સુખ આપેલું, એ જ અવસર, એ જ દર્શન, એ જ પુરુષ અને એ જ ઘટનાના આપણે સૌ સાક્ષી થઈ રહ્યા છીએ. તો આપણે સૌ પ્રથમ પૂજ્ય ત્યાગ સ્વામી અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે સ્વામીશ્રીને સાકરથી તોડશે. ત્યારબાદ બધા સંતો પણ અહીંયા બિરાજમાન છે, તો સંતો પણ સૌ અહીંયા તુલા માટે પધારશે. એની અંદર આપણે સૌ ખાસ ખ્યાલ રાખીએ કે પહેલાં પૂજ્ય ત્યાગ સ્વામી અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અત્યારે સ્વામીશ્રીને તોડવા માટે જઈ રહ્યા છે.
હવે બધા સંતો એક પછી એક આવશે. એમાં સૌપ્રથમ પૂજ્ય દેવ સ્વામી એવા વડીલ સંતો યોગીજી મહારાજના 51 યોગેશ્વરના, પછી યોગીજી મહારાજથી દીક્ષિત થયેલા સંતો પધારશે. પછી 81 પૂર્વેના બધા સંતો જેમણે 81 પૂર્વે દીક્ષા લીધી છે એ બધા સંતો ક્રમાનુસાર પધારશે. એના પછી 92 સુધીના બધા સંતો પધારશે અને એ પછી બધા સંતો એક પછી એક ક્રમાનુસાર આવશે. એ જ રીતે આ બાજુ પણ હરિભક્તો પણ બધા સ્વામીશ્રીની તુલા માટે એક પછી એક બધા પધારશે. બાપા આપણને સૌને દર્શનનો અલૌકિક સુખ આપી રહ્યા છે. તે દર્શન કરતા કરતા બાપાને આપણે સાકરથી વધારીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એક જાહેરાત આપણે સૌ સાંભળી લઈશું. આવતીકાલનો દિવસ એ મહાનુભાવ દિન એટલે કે મહાનુભાવોની સભાનો દિન છે, એટલે હરિભક્તોને પ્રવેશ પ્રાપ્ત થશે નહીં એની આપણે સૌ નોંધ લઈશું. પૂજ્ય સંતોની સાથે જે સુવર્ણ ભક્તિપુરાની અંદર જેમણે મોટું દાન કરેલું છે એ હરિભક્તોના નામ અત્રે જાહેર થશે તો એમના પરિવાર છે એ તેઓને નમ્ર વિનંતી કે